આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે બાળપણની અમુક યાદો આપણા મગજમાં એકદમ પાક્કી છપાયેલી છે. મતલબ કોઈ આપણને પૂછે તો આપણે પૂરા આત્મવિશ્વાસથી કહીએ કે હા, આ ઘટના બિલકુલ આવી જ રીતે બની હતી. બરાબર. પણ ધારો કે વર્ષો પછી અચાનક કોઈ નક્કર પુરાવો સામે આવે અને સાબિત કરી દે કે એવી કોઈ ઘટના ક્યારેય બની જ નહોતી અથવા તો સાવ અલગ જ રીતે બની હતી, તો કેવો આંચકો લાગે. આજના ગહન વિશ્લેષણમાં આપણે કંઈક આવું જ સમજવા જઈ રહ્યા છીએ. અને આજનો વિષય ખરેખર બહુ જ રસપ્રદ અને થોડો ચોંકાવનારો પણ છે. બિલકુલ. આજે આપણી પાસે વિજેન્દર ચૌહાણનો એક અત્યંત વિચાર પ્રેરક વિડિયો છે, જેનો વિષય છે સરકારો જાહેર સ્મૃતિને કેવી રીતે આકાર આપે છે અને સામૂહિક સ્મૃતિની ખતરનાક શક્તિ. રાઈટ. આજના આ આખા વિશ્લેષણનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આપણે જે યાદોને આપણી પોતાની માનીએ છીએ તે વાસ્તવમાં આપણી છે જ નહીં. સાચી વાત છે. એ યાદો એક રીતે ડિઝાઇન કરવામાં આવી છે. હા, મતલબ આખી વાતને જો એક ઉદાહરણથી સમજાવું તો આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે આપણું મગજ એક સીસીટીવી કેમેરા જેવું છે, જે કંઈ બની રહ્યું છે તેને તટસ્થ રીતે રેકોર્ડ કરી રહ્યું છે. પરંતુ વાસ્તવમાં તે કોઈ સીસીટીવી કેમેરા નથી. તે તો એક એવી ફિલ્મ છે જેનું ડિરેક્શન કોઈ બીજું જ કરી રહ્યું છે. વાહ, આ સીસીટીવી કેમેરાવાળી સરખામણી બહુ સચોટ છે, કારણ કે આખો ભ્રમ જ અહીંથી શરૂ થાય છે. હું એમ કહીશ કે સ્મૃતિ એ કોઈ નિષ્પક્ષ રેકોર્ડિંગ મશીન છે જ નહીં. અચ્છા, તો પછી એ શું છે? તે હંમેશા એક પુનર્નિર્માણની પ્રક્રિયા છે, એટલે કે રિકન્સ્ટ્રક્શન. મગજ દર વખતે જ્યારે કંઈ યાદ કરે છે ત્યારે તેનું એક ઇમોશનલ એડિટિંગ કરે છે. ઓહ, ઇમોશનલ એડિટિંગ? હા, મતલબ આપણું મગજ અમુક પાત્રોને જાતે જ હીરો બનાવી દે છે, અમુક ભૂલો પર પડદો પાડી દે છે અને અમુક આખી ઘટનાઓને તો સાવ કાપી જ નાખે છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મગજની અંદર પહેલેથી જ કોઈ એડિટર બેઠો છે જે નક્કી કરે છે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું? બિલકુલ. અને આ સમાજ કેવી રીતે આપણી યાદો સાથે રમત રમે છે તે સમજતા પહેલા આપણું પોતાનું મગજ કેવી રીતે કામ કરે છે તે સમજવું બહુ જ જરૂરી છે. રાઈટ. અને આ સમજવા માટે આજના સોર્સમાં એક બહુ જ સરસ વૈજ્ઞાનિક સંદર્ભ આપ્યો છે. મતલબ 2025માં નેચર કોમ્યુનિકેશન્સ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા એક આર્ટિકલનો ઉલ્લેખ છે. હા, એ આર્ટિકલ ખરેખર બહુ મોટી વાત કહે છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે માનવ મગજ એવી જ માહિતીને પ્રાધાન્ય આપે છે જે તેની પહેલેથી રહેલી માન્યતાઓની પુષ્ટિ કરતી હોય, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કન્ફર્મેશન બાયસ કહીએ છીએ. હા, કન્ફર્મેશન બાયસ. અને જો કોઈ વિરોધાભાસી તથ્યો સામે આવે તો મગજ આપમેળે તેની અસર ઓછી કરી દે છે. તો આનો અર્થ શું કાઢવો? આનો અર્થ બહુ ગંભીર છે. મતલબ શું આનો અર્થ એ છે કે જે લોકો પ્રોપોગેન્ડા ફેલાવે છે તેમને જૂઠું બોલવાની પણ કોઈ જરૂર નથી? બસ માત્ર આપણને વાસ્તવિકતાનું એક એવું વર્ઝન આપવાનું છે જે આપણને ભાવનાત્મક રીતે વફાદાર બનાવે. એકદમ સાચું. પ્રોપોગેન્ડા રચનારા લોકો આ મનોવિજ્ઞાન બહુ સારી રીતે સમજે છે. જુઓ, તથ્યોને પૂરેપૂરા ભૂસી નાખવા એ બહુ અઘરું કામ છે. એટલે તેઓ શું કરે છે? તેઓ માત્ર એક ઇમોશનલ આઇડેન્ટિટી એટલે કે ભાવનાત્મક ઓળખ ઊભી કરે છે, કારણ કે આપણી સ્મૃતિ ક્યારેય કોરા તથ્યો કે આંકડાઓને લાંબો સમય યાદ નથી રાખતી. અચ્છા, તો તેને શું જોઈએ છે? તેને નેરેટિવ્સ જોઈએ છે, વાર્તાઓ જોઈએ છે. જો વિરોધાભાસી માહિતી ઉપલબ્ધ હોય ને તો પણ મગજ તેને નોંધશે જ નહીં, કારણ કે મગજને પેલી વાર્તા સાંભળીને પોતાની માન્યતા સાચી હોવાનો સંતોષ મળે છે. બાપરે, આ તો બહુ જ ચોંકાવનારું છે. હું વિચારતો હતો કે જો એક વ્યક્તિના મગજના સ્તરે આટલો મોટો પક્ષપાત ચાલતો હોય તો જ્યારે આખો સમાજ ભેગો થાય ત્યારે શું થતું હશે? અને બરાબર અહીં જ રાજકારણ પ્રવેશે છે. આ એ બિંદુ છે જ્યાં વ્યક્તિગત સ્મૃતિ અને સામૂહિક સ્મૃતિ ભેગી થાય છે. હા, અને સોર્સમાં અહીં સોશિયોલોજિસ્ટ મોરિસ હાલ્બાવાક્સનો એક બહુ જ ઊંડો વિચારનો ઉલ્લેખ છે. તેઓ કહે છે કે આપણી મેમરી વ્યક્તિગત હોતી જ નથી, તે સામાજિક હોય છે. રાઈટ. સમાજ જ નક્કી કરે છે તે કઈ વસ્તુઓને યાદ રાખવી છે અને કઈ વસ્તુઓને ઇતિહાસમાંથી કાઢી નાખવી છે. અહીં મને જ્યોર્જ ઓરવેલના પ્રખ્યાત પુસ્તક 1984નું પેલું વાક્ય યાદ આવે છે, જે ભૂતકાળને નિયંત્રિત કરે છે તે ભવિષ્યને નિયંત્રિત કરે છે. બહુ જ સચોટ વાક્ય છે આ. પણ અહીં મને એક શંકા જાય છે.
મતલબ અહીં વાત બહુ જ ઇન્ટરેસ્ટિંગ વળાંક લે છે. હા, કોણ? કોઈ સામાન્ય માણસ એવી દલીલ કરી શકે ને કે જુઓ ભાઈ, મારા દાદા દાદી કે માતા પિતાએ મને દેશના વિભાજનની કે કોઈ જૂના રમખાણોની જે વાતો કહી છે તે તો મારી અંગત યાદો છે ને. બરાબર. એમાં સરકાર ક્યાંથી આવી? એ તો મારા પરિવારે જાતે ભોગવેલી અને જોયેલી ઘટનાઓ છે. તો એ કલેક્ટિવ મેમરી કેવી રીતે થઈ? આ બહુ જ વ્યાજબી શંકા છે. પણ હું સમજાવું. આ કૌટુંબિક કથાઓ જે પેઢી દર પેઢી આગળ વધે છે ને, તે સાવ નિર્દોષ નથી હોતી. એટલે? પરિવાર પણ જૂઠું બોલે છે? ના, જૂઠાણાની વાત નથી. વાત નિહિત સ્વાર્થની છે. આપણે સમજવું પડે કે આપણા પરિવારના વડીલો પણ એ જ મોટા સમાજનો હિસ્સો છે. અચ્છા. રાજ્ય અને સત્તા કોઈ એક રાતમાં આવીને કોઈના મગજમાં વાર્તા નથી નાખી જતા. તેઓ શિક્ષણ, શાળાના સિલેબસ, ફિલ્મો, સ્મારકો અને મીડિયા દ્વારા દાયકાઓ સુધી આ સામૂહિક સ્મૃતિનું ધીમું નિર્માણ કરે છે. ઓહ, એટલે પરિવારના સભ્યો જ્યારે પોતાની અંગત વાર્તા કહેતા હોય ત્યારે પણ તેઓ અજાણતા એ મોટા નેરેટિવના પ્રભાવ હેઠળ જ હોય છે. બિલકુલ. સત્તા આ બધું ભવિષ્ય પર નિયંત્રણ રાખવા માટે જ કરે છે. રાઈટ. આ સમજ્યા પછી હવે એ જોવું બહુ જરૂરી છે કે સત્તા અને રાજકારણ આ ઇતિહાસને ભૂંસવાનું કામ વ્યવહારિક રીતે કરે છે કેવી રીતે. હા, અને આ સમજવા માટે સોર્સમાં કેટલાક બહુ નક્કર ઉદાહરણો આપ્યા છે. પણ આ ઉદાહરણો પર જતા પહેલા હું એક સ્પષ્ટતા કરી દઉં કે અહીં આપણે જે કંઈ ઉદાહરણો લઈ રહ્યા છીએ તે સીધા આજના સોર્સમાંથી લીધેલા છે. બિલકુલ. આપણે માત્ર તેનું એક અભ્યાસુ તરીકે પૃથ્થકરણ કરી રહ્યા છીએ. આપણે કોઈ રાજકીય પક્ષ નથી લઈ રહ્યા. સાચી વાત છે. આપણો ઉદ્દેશ્ય માત્ર પ્રક્રિયા સમજવાનો છે. તો સોર્સ મુજબ એવા પ્રયાસો થાય છે જ્યાં પાઠ્યપુસ્તકોમાંથી 1992માં મસ્જિદ તોડવાની ઘટનાઓ હટાવી દેવામાં આવે. બીજું ઉદાહરણ સોર્સમાં મણિપુરનું છે. 3 વર્ષથી ત્યાં અશાંતિ છે, પણ તે મીડિયાના મુખ્ય નેરેટિવમાંથી લગભગ ગાયબ છે. રાઈટ. તે કોઈ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય નથી બનતું. અને તેની સામે સોર્સ નોંધે છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોની દુર્ઘટના શરૂઆતમાં રાષ્ટ્રીય આઘાત નહોતી મનાતી, પણ હવે દાયકાઓ પછી તે એક મોટો નેશનલ ટ્રોમા બની ગઈ છે. બરાબર. અને આની પાછળનું કારણ બહુ સ્પષ્ટ છે. સત્તાએ નક્કી કરે છે કે કઈ પીડાને મહત્વ આપવું અને કોને ના આપવું. પણ આવું શા માટે? આનાથી સત્તાને શું ફાયદો થાય? ફાયદો એ થાય કે આવું કરવાથી સત્તા સામાન્ય લોકો પાસેથી તેમની એજન્સી છીનવી લે છે. એજન્સી એટલે કે નિર્ણય લેવાની ક્ષમતા. હા, મતલબ કે લોકોએ કઈ બાબત પર ગુસ્સો કરવો જોઈએ અને કઈ બાબત પર સંવેદનશીલ થવો જોઈએ એ લોકો જાતે નક્કી નથી કરતા, સત્તા નક્કી કરે છે. ઓ, એટલે યાદ રાખવું જેટલું રાજકીય છે, ભૂલી જવું પણ એટલું જ મોટું રાજકીય હથિયાર છે. એકદમ સાચું. અહીં મને એક બીજો પ્રશ્ન થાય છે. પૂછો. શા માટે સમાજને અમુક ખાસ પ્રકારની સ્મૃતિઓ અને આઘાતોની વારંવાર જરૂર પડે છે? મતલબ, જૂના ઘા શા માટે વારંવાર ખોતરવામાં આવે છે? આનો જવાબ માનવ મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે. પોતાની ઓળખ ઊભી કરવા માટે એક શત્રુ એટલે કે દુશ્મનની જરૂર પડે છે. દુશ્મનની જરૂર? હા. જ્યારે પણ કોઈ સમાજ આર્થિક અસુરક્ષા, ઓળખના સંકટ અથવા કોઈ મોટી અસ્થિરતામાંથી પસાર થતો હોય ને, ત્યારે તેને ભેગા રાખવા માટે ઇમોશનલ કોહેઝન જોઈએ. એટલે કે ભાવનાત્મક એકતા? હા. અને આ એકતા લાવવાનો સૌથી સહેલો રસ્તો છે એક સામાન્ય શત્રુ ઊભો કરવો. સોર્સમાં આના બહુ સારા ઉદાહરણો છે. હા, જેમ કે અમેરિકામાં એવો ડર ઊભો કરવામાં આવે કે ઇમિગ્રન્ટ્સને કારણે અમેરિકનો ખતરામાં છે. અથવા શ્વેત લોકોની સામે બ્રાઉન લોકો ખતરો છે. અને ભારતના સંદર્ભમાં સોર્સમાં ઉલ્લેખ છે કે બહુમતી હિન્દુઓને એવો ડર બતાવવામાં આવે કે તેમને મુસ્લિમોથી ખતરો છે. આખી વાતને જો હું મારી રીતે સમજાવું તો આ તો સ્પોર્ટ્સની બે કટ્ટર હરીફ ટીમો જેવું છે. અચ્છા. કેવી રીતે? જુઓ, તમારી પોતાની ટીમમાં ગમે તેટલા આંતરિક પ્રશ્નો હોય, ખેલાડીઓ વચ્ચે ઝઘડા હોય, પણ જ્યારે સામે કોઈ કટ્ટર દુશ્મન હોય ને, ઓહ હા, બરાબર, ત્યારે બધા મતભેદો ભૂલીને લોકો એક થઈ જાય છે. દુશ્મન સામે હોવાથી અંદરના પ્રોબ્લેમ્સ ભૂલાઈ જાય છે. એકદમ પરફેક્ટ એનોલોજી છે. પણ આ સમાજનું સૌથી અંધકારમય પાસું છે. એવું કેમ? કારણ કે દુશ્મન હોવાથી આપણી યાદો અને આપણી વિચારવાની રીત સાવ સરળ એટલે કે સિમ્પ્લિફાઈડ થઈ જાય છે. એટલે? જુઓ, દેશમાં બેરોજગારી કેમ છે અથવા આર્થિક સમસ્યાઓ કેમ છે, આ બધું બહુ જ જટિલ છે, સમજવું અઘરું છે. તેના બદલે જો બધો જ દોષ એક શત્રુ પર ઢોળી દેવામાં આવે
તો માણસને એક પ્રકારની નૈતિક શુદ્ધતા એટલે કે મોરલ ઇનોસન્સ મળે છે. રાઈટ. માણસને એવું લાગે કે હું તો સાચો જ છું, બધી જ તકલીફોનું મૂળ પેલો સામેવાળો શત્રુ છે. વાહ, આ તો બહુ જ ખતરનાક વિચારધારા છે. હા, અને ઇતિહાસમાં આ બધું પુસ્તકો અને સ્મારકો દ્વારા થતું હતું. ધીમે ધીમે. બરાબર. પણ આજના ડિજિટલ યુગમાં આ પ્રક્રિયા એકદમ અલગ અને ભયંકર ઝડપી સ્તરે પહોંચી ગઈ છે. બિલકુલ. આજના સોર્સ મેં એ વાત પર બહુ ભાર મૂક્યો છે કે વોટ્સએપ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને તેના એલ્ગોરિધમ્સ આ આખી પ્રક્રિયાને અનેક ગણી વધારી રહ્યા છે. હા, આ પ્લેટફોર્મ્સ આપણા મનમાં માત્ર નકારાત્મક ભાવોને જ ઉત્તેજિત કરે છે. એટલે કે આક્રોશ, ભય અને અપમાન જેવી લાગણીઓ. પણ આવું શા માટે? કારણ કે સોર્સમાં એક બહુ જ મહત્વનો શબ્દ વાપરવામાં આવ્યો છે, ભાવનાત્મક કબીલાવાદ, એટલે કે ઇમોશનલ ટ્રાઇબલિઝમ. ભાવનાત્મક કબીલાવાદ? આ નવો શબ્દ લાગે છે. હા, આ ડિજિટલ પ્લેટફોર્મ્સ આપણને નાના નાના કબીલાઓમાં વહેંચી રહ્યા છે. અચ્છા, એટલે વોટ્સએપ ગ્રુપ્સ અને ઇકો ચેમ્બર્સની વાત છે? બિલકુલ. દરેક કબીલાના ડર એક સરખા છે, તેમની નફરત એક સરખી છે અને તેમનું શત્રુ પણ એક સરખો જ છે. ઓહ, અને અહીં પેલો કન્ફર્મેશન બાયસ સૌથી વધુ શક્તિશાળી બની જાય છે, કારણ કે તમને બીજું કંઈ જોવાનું જ નથી મળતું. એકદમ સાચી વાત. તો પછી આખરે આપણા હાથમાં શું છે? હું તો એ જ વિચારું છું કે શું આ એલ્ગોરિધમ્સ આપણી યાદો નક્કી કરવાનું પૂરેપૂરું કંટ્રોલ કરી રહ્યા છે? પરિસ્થિતિ ગંભીર છે, પણ આજના સોર્સ મટીરિયલના મુખ્ય સારાંશ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો એક રસ્તો છે. શું છે એ રસ્તો? ચર્ચાનો સાર એ છે કે આપણી સ્મૃતિ નિર્દોષ નથી, તે મેન્યુફેક્ચર કરવામાં આવી છે. આમાં કોઈ એક વ્યક્તિનો નહીં, પરંતુ સમગ્ર સિસ્ટમનો ફાળો છે. રાઈટ. જે નક્કી કરે છે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું. હા, એટલે સોર્સમાં એક અંતિમ આવાહન કરવામાં આવ્યું છે, આપણી પોતાની યાદોની એજન્સી પર દાનો કરો. ક્લેમ યોર મેમરીઝ. પણ એ કેવી રીતે થઈ શકે? તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરીને, રેશનાલિટી સાથે. જ્યારે કોઈ ફોરવર્ડ મેસેજ કે વાર્તા આવે ત્યારે વિચારો કે જે ઇતિહાસ તમે માની બેઠા છો તે ખરેખર બન્યો હતો કે પછી તે તમારા મગજમાં માત્ર રોપવામાં આવ્યો છે. બરાબર છે. બસ સતત પ્રશ્નો પૂછતા રહો, એ જ એકમાત્ર રસ્તો છે. વાહ, પોતાની જાતને પ્રશ્નો પૂછતા રહેવું. આ આખી ગહન ચર્ચા સાંભળ્યા પછી મારા મનમાં એક અંતિમ વિચાર આવી રહ્યો છે જે આ ચર્ચાને એક નવા જ સ્તર પર લઈ જાય છે. શું વિચાર છે? જો આજના ડિજિટલ પ્લેટફોર્મ્સ અને એલ્ગોરિધમ્સ આપણી સ્મૃતિઓને આટલી હદે આકાર આપી રહ્યા હોય તો આવનારી પેઢીઓ માટે સત્યનો ખ્યાલ આખરે શું હશે? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. જરા વિચારો, જ્યારે તેમનો આખો ઇતિહાસ માત્ર એવા વાયરલ વિડીયોઝ અને વોટ્સએપ ફોરવર્ડ દ્વારા લખાશે જે ફક્ત તેમના ગુસ્સા અને ભયને કમાણીનું સાધન બનાવે છે. બરાબર. ત્યારે શું વાસ્તવિક ઇતિહાસ જેવું કંઈ બચશે ખરું? આ એક એવો પ્રશ્ન છે જેના પર આ ડીપ ડાઈવ પછી આપણે બધાએ સ્વતંત્ર રીતે વિચાર કરવાની જરૂર છે.